દાખલો x+1/2 y/3 = z-3/6 અને સમતલ 10x + 2y - 11z = 3 વચ્ચેનો ખૂણો. આ પણ બહુ સ્ટાન્ડર્ડ દાખલો. રેખા અને સમતલ વચ્ચેનો ખૂણો. લેફ્ટ સાઈડ sin θ આવશે, બીજું નવું કાંઈ નથી. તો આમાં જોઈએ, રેખાની દિશા b બાર કેટલી છે? 2i 3j 6k. સમતલના અભિલંબની દિશા n બાર 10i 2j 11k. મોડ b બાર ની જરૂર પડશે, મેળવી લઈએ. 2 નો વર્ગ 4, 3 નો વર્ગ 9, 6 નો વર્ગ 36 એટલે 4 + 9 + 36 49 એટલે કેટલા થઈ ગયા? 7. મોડ n બાર લઈએ. 10 નો વર્ગ 100, 2 નો વર્ગ 4 -11 નો વર્ગ 121. 121 ને 4 125 ને 100 225 થાય અને આજે 15 નું વર્ગમૂળ વર્ગ થશે. તો ખૂણો થીટા હોય તો અહીંયા આવશે sin θ, યાદ રાખવાનું હતું એ. મોડ b બાર ડોટ n બાર છેદમાં મોડ b બાર માટે sin θ b ડોટ n 2 × 10 12 3 × 2 6 અને -66 મોડ b બાર 7 12 પ્લસ અને માઇનસ 6 2 × 10 એટલે 20 પ્લસ 6 અને માઇનસ એટલે -60 થઈને 20 માઇનસ એટલે +40 ના છેદમાં 15 × 7. 5 વડે ભાગી શકે તો 8 ના છેદમાં કેટલા થાય? 21. તો થીટા બરાબર sin θ બરાબર કેટલા આવ્યા? 8 ના છેદમાં 21 માટે થીટા બરાબર કેટલા થાય? sin ઇનવર્સ. તો કયો ઓપ્શન છે? તો હવે એકેય નથી. જો cos ઇનવર્સ 8 ના છેદમાં 21 હતો. તો સિમ્પલી આને આપણે ટ્રિગોનોમેટ્રીની મદદથી ફેરવીએ. સાઇન છે, સાઇન એટલે સામેની બાજુ છેદમાં કર્ણ. તો 21 નો વર્ગ થશે 441 -8 નો વર્ગ 64 બાદ કરું તો 11 માં 4 એટલે 7 7 ને આ 3 377. તો આ કેટલા થાય? √377. તો થીટા sin θ એટલો હતો. તો આ બરાબર tan ઇનવર્સ કેટલા થશે? તો tan ઇનવર્સ માં જવાબ સેટ થશે. જો tan એટલે સામેની બાજુ છેદમાં પાછળની બાજુ. તો tan ઇનવર્સ 8/377. આ પણ લાસ્ટ યરમાં હતો, એની જેવો કોઈ ફેરફાર નથી. રકમનો ફેરફાર છે, મેથડ એની જ છે. 32 બે બિંદુઓ 1 1 p અને -3 1 0 એ સમતલથી સમાન અંતરે હોય તો p ની વેલ્યુ કેટલી? પહેલા બિંદુનું સમતલથી અંતર ને બીજા બિંદુનું સમતલથી અંતર સરખું છે. તો પહેલાનું સમતલથી અંતર લઈએ તો એમાં કિંમત મૂકવાની હોય 3 × 1 + 4 × 1 -12 × p અને -13 છેદમાં a² + b² એટલે 3 નો વર્ગ + 4 નો વર્ગ. આનું જેટલું અંતર છે એટલું જ આ બીજા બિંદુનું પણ આનાથી અંતર છે. એટલે મોડ ઓફ 3 સાથે -3, 4 સાથે 0, -12 સાથે 1 પ્લસ માઇનસ +13 by square root of 3² 4² -12² છે સરખો છે. ઉડાડી દઈએ, અંશમાં સાદુરૂપ આપીએ તો મોડમાં 3 ને 4 7, 7 ને 13 20, 20 -12p. અહીંયા કેટલા થશે? તો -9 અને -12 અને +13 એટલે કેટલા થશે? -8.
4 વડે કોમન કાઢીને ભાગી નાખું તો 4 વડે ભાગી નાખું તો કેટલા થાય 5 માઇનસ 3p બરાબર મોડ 2. મોડ દૂર કરું તો એક વખત પ્લસ આવે ને એક વખત માઇનસ આવે તો 5 માઇનસ 3p બરાબર પ્લસ 2 और 5 માઇનસ 3p બરાબર તો 3p સામેની બાજુ જશે તો 3p બરાબર 5 માઇનસ 2 એટલે 3 p બરાબર 1 અને આના પરથી 3p બરાબર સામેની બાજુ તો કેટલા થશે 7 તો આમાં p બરાબર 7/3. આ પણ ટેક્સની જ બેઠી રકમ છે એટલે 1 અને 7/3 હોય ઓપ્શન કયો છે બી. પેપરમાં 3 ડાયમેન્શનલ જ્યોમેટ્રી અને ઇન્ટિગ્રેશન એકદમ ઈઝી હતું. એનો બેનિફિટ બીજા પ્રશ્નોમાં થયો હોવો જોઈએ. 33મો પ્રશ્ન x + y ≤ 4 x > 0 y > 0 ને આધારિત z 3x + 4y નું મહત્તમ મૂલ્ય એકદમ ઈઝી પ્રશ્ન 10 સેકન્ડમાં પણ જરૂર ન પડે મૌખિક ખબર પડે. x > 0 y > 0 x + y 4 એટલે x અક્ષને 4 આગળ છેદ છે y 0 મૂકતા y અક્ષને ક્યાં છેદે 4 આગળ 0 4 અને 0 0 તો z બરાબર 3x + 4y તો આ બિંદુ અહીં તો 0 થશે. ધારો કે z ઓફ ઉગમ બિંદુ આગળ કેટલા થાય 0 અને અહીંયા a કીધું હોય z a આગળ કેટલા થશે x ની જગ્યાએ 4 મૂકો તો 3 6 12 બીજું 0 b આગળ 0 + 16 એટલે મેક્સિમમ કિંમત કેટલી થાય 16. એક સ્ટેપનો દાખલો હતો. પ્રોબેબિલિટી નો આપ્યો છે એ બી નિરપેક્ષ ઘટનાઓ હોય તથા p ઓફ a બરાબર p p ઓફ b બરાબર 2p p ઓફ બરાબર એક જ a ને b પૈકી એક જ બને 5/9 તો સ્મોલ p કેટલા થાય. એ કયું આપ્યું છે એ બી નિરપેક્ષ છે એટલે p ઓફ a છેદ b કેટલા થાય p ઓફ a ઇન્ટુ p ઓફ b અને p ઓફ a કેટલા છે સ્મોલ p p ઓફ b છે 2p એટલે કેટલા થશે 2p². બીજું p બરાબર એક જ એવું આપ્યું છે બરાબર એક જ એ બી પૈકી આ કેટલા છે 5/9 આપ્યા છે એક જ બને છે તો 5/9 એટલે આ ખરેખર તો એક બની એટલે સમિત તફાવત ઘટના જેવું થયું a ડેલ્ટા b થાય જો વ્યાખ્યા થોડી ક્લિયર હોય તો a બને તો b નથી બનતી અથવા b બને તો a નથી બનતી. અને a ડેલ્ટા b ની વ્યાખ્યા એવી હતી કે p ઓફ a પ્લસ p ઓફ b માઇનસ 2 ટાઈમ p ઓફ a ઇન્ટરસેક્શન b 5/9. મેઇન આ વસ્તુ હતી કે ઇન્ટરપ્રિટેશન આવડવું જોઈએ. બધી કિંમત મૂકી દે p ઓફ a થશે સ્મોલ p p ઓફ b થશે 2p 2 ટાઈમ p ઓફ b સ્ક્વેર એટલે 2 × 2 એટલે 4p² 5/9 એટલે કે 3p માઇનસ 4p² કેટલા થાય 5/9. અહીંયા લખું તો 9 ને સામેની બાજુ લઈ જાઓ અને પોઝિટિવ કરો તો થશે 36p². 9 27 એટલે માઇનસ 27p આ બાજુ આવ્યા અને +5 તો અવયવો પાડવાના 36 અને 5 ને એવા ભાગ પાડો તો 27 થાય તો 36 ના ભાગ તમે 12 અને 3 પાડો અને 5 ના 5 અને 1 તો 15 ને 12 27 થશે તો 36p² માઇનસ 12p માઇનસ 15p + 5 0. પેલામાંથી 12p કોમન કાઢો તો કેટલા વધે p - 3 અને આમ બીજામાંથી આવશે 3p - 1 અને બીજામાંથી આવશે -5 કોમન તો p કેટલા થશે 5/12 અથવા 1/3 તો 5/12 અને 1/3 કોણ થશે હા અથવા આખું ન લેવું અહીંથી તમે વેરીફાઈ કરીને પણ કરી શકો. 35
સંભાવના વિતરણ આપ્યું છે એકદમ સાદો દાખલો સિગ્મા ઓફ એક્સ સ્ક્વેર તો સિગ્મા e ઓફ એક્સ સ્ક્વેર તો e ઓફ એક્સ સ્ક્વેર નથિંગ બટ સિગ્મા xi સ્ક્વેર ઇન્ટુ p ઓફ xi આ ઘટકનો વર્ગ સાથે તો પહેલા 1 નો વર્ગ 1 ગુણ્યા 1 1 ઇન્ટુ 1/10 પ્લસ 2 સ્ક્વેર 4 ઇન્ટુ 1/5 પ્લસ 3 સ્ક્વેર 9 ઇન્ટુ 3/10 પ્લસ 4 સ્ક્વેર 16 ઇન્ટુ 2/5 છેદનો લસા 10 લઈ લઈએ તો 1 અને 2 વડે ગુણોનું ઉપર 4 એટલે 8 અને કોઈ વડે ગુણવું ન પડે 27 16 ગુણ્યા 32 ના છેદમાં 2 વડે ગુણવા પડે 64 આ કેટલા થશે 27 ને 1 28 ને 8 36 ને 64 એટલે 100 છેદમાં 10 એટલે કેટલા થશે 10 તો આન્સર કોણ આવશે આપણો 10 પ્રોબેબિલિટી નો દાખલો છે એકદમ ઈઝી ઘટનાઓ a ને b માટે p ઓફ a પ્લસ p ઓફ b બરાબર માઇનસ p ઓફ a છેદ b બરાબર p ઓફ a તો અહીં સાદુરૂપ આપત બંને બાજુ p ઓફ a તો ઉડી જાય એટલે આપણને એના પરથી મળશે p ઓફ b કેટલા મળે p ઓફ a છેદ b और p ऑफ a by b ની વ્યાખ્યા લઈએ તો કેટલા થાય p ઓફ a છેદ b ના છેદમાં p ઓફ b और p ઓફ a છેદ b તો કેટલા છે p ઓફ b તો p ઓફ b by p ઓફ b સરખે સરખા પદ છે ઉડી જાય 1 તો 1 કોઈ જગ્યાએ છે તો અહીંયા જ છે બહુ ઈઝી હતો દાખલો કંઈ કરવાનું નથી f from r to r f of x to x square minus 5 g from r to r gx x by x square plus 1 તો g of f સંયોજન માંગેલું છે આ એ જ છે એમાં કંઈ કરવાનું 11મા ધોરણનો દાખલો થયા તો g of f f of x g f of x કેટલા છે 2x square और g ના સૂત્રમાં જ્યાં x દેખાય ત્યાં મૂકી દે તો આ g નું સૂત્ર લીધું x ની જગ્યાએ 2x square minus 5 છેદમાં x square ની જગ્યાએ 2x square minus 5 square plus 1 तो एक्सपांशन करिए तो 2x square minus 5 2x square નું एक्सपांशन करिए तो 2 નો વર્ગ 4 x ની 4 ઘાત minus 5 ગુણ્યા 10 ગુણ્યા 2 એટલે minus 20 x square प्लस 5 નો વર્ગ 25 ને 1 26 તો એવો કયો ઓપ્શન છે 2x square minus 5 और આ 2 છે 4x raised to 4 minus 20 x square plus 26 c f from 2 to infinite to r f of x x square minus 4x plus 5 તો આનો વિસ્તાર કેટલો થાય રેન્જ આ પણ બહુ ઈઝીલી થઈ શકે f of x બરાબર x square તો આને પૂર્ણ વર્ગ બનાવીએ તો x square અંતિમ પદ પ્લસ 4 થાય તો પ્લસ 1 તો x minus 2 square प्लस 1 तो आनी नानामां नानी किंमत क्यारे आवी शके तो आनी नानामां नानी किंमत केटली थाय 0 तो मिनिमम किंमत केटली आवशे 1 माटे रेंज ऑफ f केटली थशे 1 to इन्फिनिटी आ गणतरी न करवी होय तो द्विघात समीकरण माटे JEE में जो तमे भण्या हता रेंज ऑफ f आवा माटे द्विघात समीकरण -d/4 सीधी किंमत मूको तो पण थई जाय सूत्रमां कोई पण द्विघात समीकरण आ पूर्ण वर्ग बधा आनी माथाकूटमां न पड़वुं पड़े જ્યારે અપૂર્ણાંક તે થોડું કોમ્પ્લિકેટેડ થાય બીજું કંઈ નથી તો આમાં મૂકશો તો પણ જવાબ મળશે તો 1 to ઇન્ફિનિટી દ્વિક્રિય સ્ટાર માટે સ્ટાર બી બરાબર a પ્લસ બી પ્લસ એ બી તો આની માટે વ્યસ્ત ઘટક અને તટસ્થ ઘટક શોધવાના પણ ટેક્સનો બેઠો MCQ થાય તો તટસ્થ ઘટક ધારો કે e હોય તો a સ્ટાર e બરાબર કેટલા થાય a અને e સ્ટાર એ પણ કેવા થવા જોઈએ a આનું વેરિફિકેશન કરશે तो स्टार e बराबर ए थाय तो स्टार એટલે કેટલા હતા a વત્તા e બરાબર a ઉડી જાય ને e કોમન કાઢો તો 1 પ્લસ a કેટલા થશે 0 e બરાબર 0
અને તટસ્થ ઘટક કાંઈ વેરીફાઈ ન કરો તો ચાલે, કેમ કે મળે તો છે જ, એવો કોઈ ઓપ્શન નથી ન મળે, એટલે વેરિફિકેશન કરવાની જરૂર નથી. વ્યસ્ત માટે ધારો કે એનો વ્યસ્ત બી છે, તો વ્યસ્ત પ્રમાણે તો એની વચ્ચે બાઇનરી ઓપરેશન મૂકતા જવાબ શું આવ્યો જોઈએ? આઈડેન્ટિટી ઈ આવવો જોઈએ. તો a સ્ટાર બી એટલે કેટલા છે? a પ્લસ બી, ઈ બરાબર કેટલા છે? 0. હવે મેળવવાનું કોણ છે? બી. તો બી ને સૂત્રનો કરતા બનાવવા બી પ્લસ 0 માઇનસ એટલે કેટલા થાય? માઇનસ એ. અગેન બી ને કોમન લઈ લો તો 1 પ્લસ એ બરાબર કેટલા થાય? માઇનસ એ. માટે બી બરાબર કેટલા થાય? માઇનસ એના છેદમાં, તો આનો થશે વ્યસ્ત ઘટક, આ તટસ્થ 0 માઇનસ એ 1 પ્લસ બી એટલે આન્સર એ. આ પણ ટેક્સની બેઠી રકમ હતી. 40 ઇન્વર્સ ટ્રિગોનોમેટ્રીનો છે, તો બંનેને સરવાળો કરવો હોય તો સાઇન ઇન્વર્સ કે ટેન ગમે એને ટેન ઇન્વર્સમાં ફેરવો પડે, કેમ કે સરવાળા બાદબાકીના નિયમો ફક્ત ને ફક્ત આપણે ટેન ઇન્વર્સના આપણી પાસે છે, નથી બીજાને એવું નથી, પણ આપણે ટેન ઇન્વર્સના જાણીએ. તો સાઇન ઇન્વર્સ 3/5 બરાબર ટેન ઇન્વર્સ કેટલા થશે? કંઈ કોમન એક ફિગર દોરી નાખું છું. થીટા લીધો, સાઇન એટલે સામેની બાજુ છેદમાં કર્ણ, આ કેટલા થશે? 4. તો ટેન ઇન્વર્સ 3/4. એ રીતે સાઇન ઇન્વર્સ 8/70 એટલે આ ટેન ઇન્વર્સ કેટલા થશે? 10 એટલે સામેની બાજુ, સાઇન એટલે સામેની બાજુ છેદમાં કર્ણ, તો 8, 15, 17 ખબર છે, તો આ કેટલા થાય? 8/15. તો આ રકમ કેટલી થશે? ટેન ઇન્વર્સ સાઇન ઇન્વર્સ 3/4 એટલે 3/4 માઇનસ ટેન ઇન્વર્સ 8/50. તો આ ટેન ઇન્વર્સ આલ્ફા માઇનસ બીટા, આપણે આલ્ફા માઇનસ બીટા છેદમાં 1 પ્લસ આલ્ફા ઇન્ટુ બીટા, તો થશે ટેન ઇન્વર્સ અંશનો છેદનો લસા 60 લઈ લો તો 15 × 3 45 માઇનસ 8 × 4 32, 15 × 4 એટલે 60 વત્તા 32 24. આ થશે ટેન ઇન્વર્સ 45 માંથી 32 કાઢીએ તો આ થશે 13 અને છેદમાં થશે, તો ટેન ઇન્વર્સમાં કોઈ જવાબ નથી, તો આને ફરી વખત ફેરવીએ. 10 એટલે સામેની બાજુ છેદમાં પાછળની બાજુ, તો 13 નો વર્ગ વત્તા 84 નો વર્ગ કરીને વર્ગમૂળ કાઢશો એટલે 85 આવશે. કેલ્ક્યુલેટર એલાઉડ છે એટલે એમાં કોઈ બહુ પ્રોબ્લેમ આવ્યો ન હોય. તો આમાં આપણો જવાબ જે થતો હોય તો કોસ ઇન્વર્સ 84/85, સાઇન ઇન્વર્સ 13/85 એવું થાય, પણ એ તો નથી, પણ કોસ ઇન્વર્સ 84/85, એટલે કોણ જવાબ હોઈ શકે? બી. આ પણ ઈઝી પ્રશ્ન કહી શકાય.